તો બેટા આ ચેપ્ટરનો આપણો થર્ડ ટોપિક જેનું નામ છે સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર, યસ, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આગળના બે ટોપિકની કમ્પેરિઝનમાં. અને મેઇન ટોપિક છે એમ કહીએ તો પણ ચાલે, દ્રાવણોનો. તો ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો. દ્રાવણના કયા ગુણધર્મો? સંખ્યાત્મક ગુણધર્મો. પહેલી તો એ વાત એ છે કે સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય કોને? બરાબર. તો બેટા કેટલાક એવા ગુણધર્મો હોય છે દ્રાવણના કે જે કોના ઉપર આધાર રાખતા હોય છે? એ દ્રાવણમાં જે આપણે દ્રાવ્ય ઓગાળેલું છે, આ દ્રાવ્ય જે છે એના કણો જે છે એમની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. દ્રાવણના કેટલાક ગુણધર્મો કોના પર આધારિત હોય છે? કે આ દ્રાવણમાં જે દ્રાવ્ય ઓગાળેલું છે એ દ્રાવ્યના જે કણો છે એની સાંદ્રતા પર આધારિત હોય છે, નહીં કે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા પર નહીં હોય, યસ, એમાં ઓગળેલ જે દ્રાવ્ય છે એના કણોની સાંદ્રતા ઉપર, નહીં કે દ્રાવણની સાંદ્રતા, નહીં કે જે દ્રાવ્ય આપણે ઓગાળેલું છે એનો સ્વભાવ. મેં આમાં ગ્લુકોઝ ઓગાળેલું છે કે નમક ઓગાળેલું છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. યસ, એના અંદર કણો કેટલા છે. જો બે દ્રાવણમાં દ્રાવ્ય કણો જે છે એની સાંદ્રતા જો સરખી હશે તો દ્રાવણના કેટલાક ગુણધર્મો સરખાવે છે, અને એ જે ગુણધર્મો છે એનું નામ છે સંખ્યાત્મક ગુણધર્મો. યસ, હવે આ બંને દ્રાવણમાં મેં જે દ્રાવ્ય ઓગાળેલો છે એ સેમ છે કે અલગ અલગ છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. એ બંને દ્રાવણોની સાંદ્રતા સેમ છે કે અલગ છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. હા, એ બંને દ્રાવણમાં જે ઓગાળેલ દ્રાવ્ય છે એના કણોની સાંદ્રતા કેવી જોઈએ? સેમ. તો કેટલાક ગુણધર્મો સેમ થઈ જાય છે દ્રાવણના, અને એ જે ગુણધર્મો છે બસ એનું નામ જ છે સંખ્યાત્મક ગુણધર્મો. જેમ કે જો હું તમને બતાવું, મારી પાસે એક દ્રાવણ છે 1 મોલલ NaCl, અને એક દ્રાવણ છે મારી પાસે 2 મોલલ ગ્લુકોઝ. યસ, મને બતાવો આ જે બે દ્રાવણ મેં મૂકેલા છે, આ બે દ્રાવણમાં દ્રાવણની સાંદ્રતા કેવી છે? જો આ 1 મોલલ છે, જ્યારે પહેલામાં દ્રાવણની સાંદ્રતા શું છે? 2 મોલલ છે. મને બતાવો બંને દ્રાવણમાં બોલો દ્રાવણની સાંદ્રતા સેમ છે? ના સાહેબ, અલગ અલગ છે, હે ને? અલગ અલગ છે. સાંભળજો, ઓકે? યસ. બીજી વાત કે આ બંને દ્રાવણમાં મેં જે દ્રાવ્ય ઓગાળેલું છે, બોલો આ દ્રાવ્ય સેમ છે કે અલગ અલગ છે? સાહેબ અલગ અલગ છે. એકમાં તમે મીઠું ઓગાળેલું છે, એકમાં ગ્લુકોઝ ઓગાળેલું છે, હે ને? બોલો આ બંને દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય જે છે એનો સ્વભાવ કેવો છે? અલગ અલગ. ઓગાળેલ દ્રાવ્ય કેવું છે? અલગ અલગ છે. અલગ અલગ છે ને ઓગાળેલ દ્રાવ્ય? યસ, અલગ અલગ છે. ઓગાળેલ દ્રાવ્ય અલગ અલગ છે. યસ, દ્રાવણની સાંદ્રતા પણ અલગ અલગ છે, 1 મોલલ 2 મોલલ. ઓકે, યસ. હવે આના અંદર મને કોઈ પૂછે કે સાહેબ આના અંદર કણોની સાંદ્રતા કેટલી? તો બેટા NaCl ની એક ખાસિયત છે, NaCl નો એક કણ જો તમે પાણીમાં નાખો ને તો આ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય, Na+ અને Cl- માં. એનો મતલબ એક NaCl બોલો કેટલા કણ આપે? 2 કણ. તો 2 NaCl કેટલા કણ આપશે? 4. 3 NaCl કેટલા કણ આપશે? 6. 10 NaCl કેટલા કણ આપે? 20. તો 1 મોલલ NaCl કેટલા કણ આપે? 2 મોલલ, હે ને ભાઈ? યસ, એક NaCl જેવું તમે દ્રાવણમાં નાખશો તો 2 કણ આપે છે. તો 1 મોલલ બોલો કેટલા કણ આપે? તો આના અંદર બોલો કણોની સાંદ્રતા શું હશે? કણોની સાંદ્રતા 2 મોલલ હશે. યસ, આમાં 1 મોલલ NaCl ના દ્રાવણમાં બોલો કણોની સાંદ્રતા શું હશે? 2 મોલલ. કારણ કે એક NaCl 2 કણ આપે છે, બરાબર? 2 NaCl 4 કણ આપે છે, 10 NaCl 20 કણ આપે છે. તો 1 મોલલ કેટલા કણ આપે? 2 મોલલ. સિમ્પલ છે. ઓકે, હવે ધ્યાન આપજો. ગ્લુકોઝ. ગ્લુકોઝ જે છે વિદ્યુત અવિભાજ્ય છે, વિદ્યુત અવિભાજ્ય, બરાબર? અને જે વિદ્યુત અવિભાજ્ય હોય એ પાણીમાં નાખવાથી તૂટતો નથી. વસ્તુ ધ્યાન આપજો, પાણીમાં નાખવાથી તૂટતો નથી. ઓકે, જે વિદ્યુત અવિભાજ્ય હોય એટલે ગ્લુકોઝ છે, યુરિયા છે, ખાંડ છે, આ બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થો છે, અને અવિભાજ્ય પદાર્થો પાણીમાં નાખવાથી તૂટતા નથી. એનો મતલબ ગ્લુકોઝનો એક કણ પાણીમાં જઈને પણ કેટલા કણ આપે? એક જ, બરાબર? બોલો 2 ગ્લુકોઝ નાખી તો પાણીમાં કેટલા કણ મળે? 2.
તો બોલો મને બતાવો 1 મોલર ગ્લુકોઝ પાણીમાં નાખી તો કેટલા કણ આપે? 1 મોલર. તો ચલો મને બતાવો 2 મોલર બોલો ગ્લુકોઝ પાણીમાં નાખી તો કેટલા કણ આપે? 2 મોલર. તો બોલો આના અંદર કણોની સાંદ્રતા શું હશે? હે, કણોની સાંદ્રતા શું હશે? 2 મોલર. તો બોલો બંને દ્રાવણમાં કણોની સાંદ્રતા કેવી છે? સરખી. બોલો માનો છો? યસ. હા, દ્રાવણની સાંદ્રતા અલગ અલગ છે કે આ 1 મોલર છે 2 મોલર છે દ્રાવણ. યસ, આના અંદર જે દ્રાવ્ય નાખેલો છે એનો સ્વભાવ અલગ છે. આમાં NaCl નાખેલો છે, આમાં ગ્લુકોઝ નાખેલો છે, પણ આ બંનેમાં કણોની સાંદ્રતા કેવી છે? સેમ છે. બોલો માનો છો ને? યસ. હવે ધ્યાન આપજો, આ બે દ્રાવણના જે ગુણધર્મો સરખા આવશે, યસ, એ ગુણધર્મોને હું શું નામ આપીશ ખબર છે? સંખ્યાત્મક ગુણધર્મો. કારણ કે એ ગુણધર્મો કોના પર ડિપેન્ડ રાખે છે? કણોની સાંદ્રતા પર, નહીં કે દ્રાવણની સાંદ્રતા, નહીં કે દ્રાવ્યના સ્વભાવ. યસ. તો આ બે દ્રાવણોના જે ગુણધર્મો સરખા આવશે એનું આજથી નામ રાખવાનો છું હું સંખ્યાત્મક ગુણધર્મો. કારણ કે સંખ્યાત્મક ગુણધર્મો હું કોને કહીશ? કારણ કે મેં તમને કહ્યું કે દ્રાવણના એવા ગુણધર્મો કે જે કોના પર ડિપેન્ડ રાખતા હોય? એ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર જે ડિપેન્ડ રાખતા હોય. બરાબર? યસ. તો જો દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધારિત જે ગુણધર્મો હશે એ ગુણધર્મોને શું નામ આપવાનું રહેશે તમારે? સંખ્યાત્મક ગુણધર્મો. તો આપણે કહીશું આ બે દ્રાવણોના જે ગુણધર્મો સમાન આવશે એનું નામ શું રાખીશું આપણે? સંખ્યાત્મક ગુણધર્મો. હવે સાંભળજો, આ બે દ્રાવણના જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન કાઢ્યા, ઉત્કલન બિંદુ ઉન્નયન હું તમને કાઢતા શીખવાડીશ કેવી રીતના નીકળે છે. આ બંને દ્રાવણના જેવા કાઢ્યા ને સેમ આયા હતા. તો મને બતાવો ઉત્કલન બિંદુ ઉન્નયન બોલો કોના પર ડિપેન્ડ કરે છે? બોલો દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર સાહેબ. કારણ કે આ બંનેમાં દ્રાવ્ય તો અલગ અલગ છે, દ્રાવણની સાંદ્રતા અલગ અલગ છે. તો આ બંને દ્રાવણમાં ખાલી સમાન શું છે? કણોની સાંદ્રતા. અને આ બંનેના ઉત્કલન બિંદુ ઉન્નયન સરખાયા, એનો મતલબ ઉત્કલન બિંદુ ઉન્નયન કોના પર ડિપેન્ડ કરે છે? કણોની સાંદ્રતા. અને જે ગુણધર્મો કણોની સાંદ્રતા પર આધારિત હોય એવા ગુણધર્મોને નામ આપી દીધું છે સંખ્યાત્મક ગુણધર્મ. તો બોલો ઉત્કલન બિંદુ ઉન્નયનને શું કહીશું આજથી? સંખ્યાત્મક ગુણધર્મ. સમજી ગયા? આ જ રીતના હું તમને કહું ઠાર બિંદુ અવનયન. જ્યારે આ બે દ્રાવણના ઠાર બિંદુ અવનયન કાઢ્યા ને, કાઢતી શીખવાડીશ પછી. યસ, આ બે દ્રાવણના જ્યારે ઠાર બિંદુ અવનયન કાઢ્યા ને સેમ આયા હતા. તો ચલો મને બતાવો ઠાર બિંદુ અવનયન બોલો એ પણ કોના પર આધારિત થઈ ગયા? યસ. બોલો દ્રાવ્યના સ્વભાવ પર. સાહેબ દ્રાવ્ય અલગ અલગ છે તો એ સેમ આયા. યસ. તો દ્રાવણની સાંદ્રતા પર. સાહેબ દ્રાવણની સાંદ્રતા અલગ અલગ છે તો એ સેમ આયા. એનો મતલબ કે ઠાર બિંદુ અવનયન જે છે એ દ્રાવણની સાંદ્રતા પર આધારિત નથી. યસ, દ્રાવ્યના સ્વભાવ પર આધારિત નથી. તો બોલો કોના પર આધારિત છે? યસ, કણોની સાંદ્રતા ઉપર. કારણ કે આ બંનેના ઠાર બિંદુ અવનયન સેમ આયા. અને આ બંનેના સેમ ઠાર બિંદુ અવનયન એટલા માટે આયા છે કે આ બંનેમાં કણોની સાંદ્રતા કેવી છે? સરખી છે. એનો મતલબ ઠાર બિંદુ અવનયન બોલો કોના પર આધારિત છે? કણોની સાંદ્રતા પર. અને જે ગુણધર્મ કણોની સાંદ્રતા પર આધારિત હોય બોલો એવા ગુણધર્મને શું નામ આપીશું આપણે? સંખ્યાત્મક ગુણધર્મ. તો બોલો ઠાર બિંદુ અવનયન શું કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મ. હવે બેટા હું તમને બતાવું, આ બંને દ્રાવણના જ્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કાઢતા શીખવાડીશ. ઓકે? યસ. હા, તો બંને દ્રાવણના જ્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કાઢ્યો તો એ શેમાં આવ્યો હતો? તો બોલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ કોના પર આધારિત થઈ ગયો? કણોની સાંદ્રતા. અને જે કણોની સાંદ્રતા પર આધારિત હોય એનું નામ આપણે શું રાખેલું છે? સંખ્યાત્મક ગુણધર્મ. તો બોલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ થઈ ગયો. હવે આ બંનેના અભિસરણ દબાણમાં થતો ફેરફાર કાઢ્યો, બંને દ્રાવણનો અભિસરણ દબાણમાં થતો ફેરફાર કાઢ્યો એ શેમાં આવ્યો હતો? એનો મતલબ બોલો અભિસરણ દબાણમાં થતો ફેરફાર કોના પર આધારિત છે? કણોની સાંદ્રતા. અને દ્રાવણના જે ગુણધર્મો કણોની સાંદ્રતા પર આધારિત હોય એનું નામ શું છે? સંખ્યાત્મક ગુણધર્મો. તો બોલો અભિસરણ દબાણમાં થતો ફેરફાર પણ શું થઈ ગયો? સંખ્યાત્મક ગુણધર્મો. તો બેટા 4 એવા દ્રાવણના ગુણધર્મો છે જેને આપણે કયા નામથી ઓળખીશું? સંખ્યાત્મક ગુણધર્મો. કારણ કે આ 4 ગુણધર્મો કોના પર આધારિત રાખે છે? તો આપણે કહીશું કે સાહેબ બે દ્રાવણો જે છે એના અંદર જે દ્રાવ્ય કણો છે એની સાંદ્રતા પર આધારિત હોય છે. બરાબર? યસ. નહીં કે એ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના સ્વભાવ ઉપર, નહીં કે એ દ્રાવણોની સાંદ્રતા ઉપર. યસ. માટે આપણે એમને શું કહીશું? સંખ્યાત્મક ગુણધર્મ. તો બોલો આજથી સંખ્યાત્મક ગુણધર્મની વ્યાખ્યા કોઈ પૂછે તો શું લખીશું? તો આપણે કહીશું સાહેબ એવા દ્રાવણો કે જેમના ગુણધર્મો કોના પર આધારિત હોય? એમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર. યસ. નહીં કે તમે આ હું નાખ્યું છે એનાથી એને કોઈ લેવા દેવા નહીં.
બરાબર, નહીં કે આ દ્રાવણની સાંદ્રતા શું છે, એનાથી પણ એમને કોઈ લેવા દેવા નથી. તો દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવણની સાંદ્રતા પર આધારિત ન હોય, જે તેમાં ઓગળેલ દ્રાવ્યના સ્વભાવ પર આધારિત ન હોય, જે કોના પર આધારિત હોય, એ બંને દ્રાવણના અંદર જે દ્રાવ્ય કણો છે એમની જો સાંદ્રતા ઉપર આધારિત હોય, યસ, તો એવા ગુણધર્મોને શું નામ આપીશું આપણે? સંખ્યાત્મક ગુણધર્મો. અને એવા મારી પાસે 4 ગુણધર્મો છે. બરાબર, એકનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન, બીજાનું નામ છે ઠાર બિંદુ અવનયન, ત્રીજાનું નામ છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, અને ચોથાનું નામ છે અભિસરણ દબાણમાં થતો ફેરફાર. યસ, આવા 4 ગુણધર્મો જે છે એને આપણે કયા નામથી ઓળખીશું? સંખ્યાત્મક ગુણધર્મો. તો બોલો, સંખ્યાત્મક ગુણધર્મની વ્યાખ્યા કોઈ પૂછે તો શું લખવાનું? સાહેબ, દ્રાવણના એવા ગુણધર્મો કે જે કોના પર આધારિત હોય? એ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર, નહીં કે દ્રાવણની સાંદ્રતા, નહીં કે દ્રાવ્યના સ્વભાવ ઉપર. યસ, એવા ગુણધર્મોને શું કહેવાય છે? સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. સમજી ગયા? યસ. ચલો, તો આટલી વ્યાખ્યા પહેલા હું લખાવી દઉં. તો ચલો ફટાફટ વ્યાખ્યા લખો સંખ્યાત્મક ગુણધર્મની. લખો, દ્રાવણના એવા ગુણધર્મો, દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધારિત હોય. નહીં કે દ્રાવણની સાંદ્રતા, નહીં કે દ્રાવ્યના સ્વભાવ ઉપર. દ્રાવણના આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. હવે આવા ગુણધર્મો કયા કયા છે તો લખો. જેમ કે નંબર 1, બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જેને હું કહીશ ડેલ્ટા પી. ડિટેલમાં ભણીશું. યસ. બીજું છે ઉત્કલન બિંદુમાં થતો વધારો, જેને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. યસ, ઉત્કલન બિંદુ શું કહેવાય? ઉન્નયન, જેને ડેલ્ટા ટીબી વડે દર્શાવાય છે. બી એટલે બોઇલિંગ એટલે ઉકાળવું. ડેલ્ટા ટીબી, ઉત્કલન બિંદુમાં થતો વધારો. આ જ રીતના છે આપણી પાસે ઠાર બિંદુમાં થતો ઘટાડો. આ પણ કોના પર આધારિત છે? દ્રાવ્ય કણોની સાંદ્રતા પર, નહીં કે ઓગાળેલ દ્રાવ્યના સ્વભાવ ઉપર, કે નહીં કે દ્રાવણની સાંદ્રતા પર. માટે આને પણ શું કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મ. અને આને બતાવીશું ડેલ્ટા ટીએફ વડે. એફ એટલે ફ્રીઝિંગ, ઠાર બિંદુ. ચોથું છે અભિસરણ દબાણમાં થતો ફેરફાર. યસ, જેને આપણે પાઈ વડે દર્શાવીશું. પાઈ, અભિસરણ દબાણમાં થતો ફેરફાર. યસ, આ 4 એવા ગુણધર્મો છે કે જે કોના પર આધારિત છે? બેટા, કોના પર આધારિત છે? દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય જે છે એના કણોની સાંદ્રતા પર. યસ, માટે આપણે આ 4 ને કયા નામથી ઓળખીશું? સંખ્યાત્મક
ગુણધર્મોના નામથી ઓળખીશું. ચલો બરાબર, યસ. તો હવે ધ્યાન આપજો કે કોઈ કહે છે કે સાહેબ દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢવાની કેવી રીતના, તો હું એનો ફોર્મ્યુલા તમને આપી દઉં. દાખલા તરીકે મને કોઈ આપી દીધો કે સાહેબ 1 મોલલ AlCl3 અને મને કોઈ કહે છે કે સાહેબ આમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કેવી રીતના કાઢવાની. તો બેટા જુઓ, દ્રાવ્ય કણોની સાંદ્રતાને આપણે C' વડે દર્શાવીશું. બરાબર, દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય જે છે એના કણોની સાંદ્રતાને હું C' વડે દર્શાવીશ. C' = C × N કરી દેવાનું. C એટલે આ દ્રાવણની સાંદ્રતા મૂકી દો, આ દ્રાવણની જે સાંદ્રતા હોય મૂકી દો. શું છે આ દ્રાવણની સાંદ્રતા? યસ. N એટલે આ તમારો જે અણુ છે, બરાબર, એક અણુ કેટલા કણ આપે છે વિયોજન થયા પછી એ ચેક કરો, એ અહીંયા મૂકી દો. જો 2 કણ આપતો હોય તો n બરાબર 2 મૂકો, 1 કણ આપતો હોય તો n બરાબર 1 મૂકો. જે વિભાજ્ય હોય ને એટલા માટે 1 હશે. બરાબર, યસ. અને જો 2 કણ આપતા હોય તો 2 મૂકો, 3 કણ આપતા હોય તો 3 મૂકો, 4 કણ આપતા હોય તો 4 મૂકો. જેમ કે AlCl3 બોલો, AlCl3 કેટલા કણ આપે છે? એક AlCl3 નો અણુ કેટલા કણ આપશે? તો પાણીમાં જશે એટલે Al3 + Cl - Cl - Cl - બોલો કેટલા કણ આપશે? 4. તો n બરાબર 4 મૂકી દો. યસ. આ n શું છે? કણોની સંખ્યા. બરાબર, અણુ દીઠ, એક અણુ દીઠ, એક અણુમાં રહેલ કણોની સંખ્યા. તો બોલો આ AlCl3 નો એક અણુ બોલો કેટલા કણ આપશે? 4. તો અહીંયા 4 મૂકી દો. અને આ દ્રાવણની સાંદ્રતા 1, તો અહીંયા 1 મૂકી દો. 1 × 4 બોલો કેટલા થઈ જાય? 4. તો બેટા આ તમારો C' આવી જશે, ફોર્મ્યુલા. આ રીતના આપણે કાઢીશું. જેમ કે જો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઉં, તો આ રીતે આપણે કણોની સાંદ્રતા કાઢીશું. જો આ સૂત્ર વાપરી દેવાનું એટલે કણોની સાંદ્રતા આપણી નીકળી જશે. C' એટલે દ્રાવ્ય કણોની સાંદ્રતા. દ્રાવ્ય કણોની સાંદ્રતા. જો કેવી રીતના, સપોઝ કોઈ મને કહે છે કે મારી પાસે 2 મોલલ NaCl છે, તો ચલો દ્રાવ્ય કણોની સાંદ્રતા કેવી રીતના નીકળે? C × N કરી દો. બોલો C એટલે દ્રાવણની સાંદ્રતા. બોલો દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 2. અને N એટલે આ અણુ બોલો કેટલા કણ આપશે પાણીમાં જઈને? Na+ અને Cl- 2 કણ. 2 મૂકી દો. બોલો કેટલા આવે? ફોર્મ્યુલા કહી દો કે NaCl 2 મોલર NaCl ના અંદર બોલો દ્રાવ્ય કણોની સાંદ્રતા કેટલી હશે? ફોર્મ્યુલા. કારણ કે NaCl નો એક અણુ 2 કણ આપે છે. બરાબર, યસ. 2 અણુ 4 કણ આપે છે, 3 અણુ 6 કણ આપે છે. તો બોલો 2 મોલર કેટલા આપે? ફોર્મ્યુલા. ખતમ કરો. આ રીતના કાઢી લો. દાખલા તરીકે મારી પાસે આવું છે, એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી પાસે છે 3 મોલલ Al2SO4 થ્રાઇસ. ચાલો આમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢવી છે, C' કાઢવી છે. બોલો C × શું કરો? N. ચાલો C એટલે દ્રાવણની સાંદ્રતા. બોલો દ્રાવણની સાંદ્રતા કેટલી છે બેટા? 3 મૂકી દો. યસ. N એટલે આ અણુ કેટલા કણ આપશે પાણીમાં જઈને? તો આપણે કહીશું સાહેબ જો Al3 + Al3 + 2 Al છે એટલે 2, તો Al3 + મળી જશે. અને આખો SO4 જો કાઉન્સ છે એનો મતલબ આખો SO4 અલગ થશે, કારણ કે આમે સલ્ફર અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ હોય અને પાણીમાં નાખવાથી સહસંયોજક બંધ તૂટે નહીં, આયનીય બંધ જ તૂટે. અને આયનીય બંધ કોની વચ્ચે હોય? ધાતુ અને અધાતુ. યસ. આ સલ્ફર અને ઓક્સિજન બંને અધાતુ છે એટલે બંને વચ્ચે સહસંયોજક બંધ જ હોય. અને આમે કાઉન્સ કરેલું છે એટલે ખબર પડી જાય. તો આખો SO4 બહાર આવે. તો SO4 2 - SO4 2 - SO4 2 બોલો કેટલા કણ આપે? Al2SO4 થ્રાઇસ નો એક અણુ 5 કણ આપે. બરાબર, તો પછી 3 મોલલ કેટલા કણ આપશે? તમે લગાવી શકો છો. બોલો કેટલા થઈ જાય? 15 મોલલ. બોલો મળી જાય? બોલો આવડે? યસ. તો આ રીતના આપણે કાઢી લઈશું, હે ને? યસ. તો ચલો આ સૂત્ર નીચે લખી દેજો પહેલા. દ્રાવ્ય કણોની સાંદ્રતા C' = શું થાય? C × N, હે ને? C × N. આ સૂત્ર લખો અને આ થોડી પ્રેક્ટિસ કરો. ચલો હવે જુઓ, બીજા 2-3 આપણે આપીએ પ્રેક્ટિસમાં. તમારે દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢવાની છે. ચલો આપણી પાસે આવું છે 2 મોલલ K3FeCN6 આવું છે, K3FeCN6. ચલો આમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢવાની છે. તો દ્રાવ્ય કણોની સાંદ્રતા = C × N. C એટલે દ્રાવણની સાંદ્રતા. બોલો કેટલી છે? 2 મોલર × N કણોની
સંખ્યા, બરાબર. તો ચલો આના અંદર કેટલા કણો હશે તો બેટા ધ્યાન રાખજો કે આ જે બોક્સ છે ને, આ બોક્સ ઇન્ડિકેટ કરે છે કે વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હશે, બરાબર. આ બોક્સ ઇન્ડિકેટ કરે છે કે આ સંકીર્ણ સંયોજન છે અને સંકીર્ણ સંયોજનમાં ધાતુ અને અધાતુ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય છે અને સવર્ગ સહસંયોજક બંધ પાણીમાં નાખવાથી તૂટતો નથી, જેના કારણે આ Fe અલગ થાય નહીં. તો આ બોક્સને તમારે એક જ કણ લઈને ચાલવાનું. તો આ એક કણ અને K+, બોલો કેટલા કણ મળશે? 4 કણ. તો આના અંદર આપણે 4 લખીશું. બોલો કેટલા થઈ ગયા? 8 મોલલ. બોલો ક્લિયર છે? યસ, આ રીતના આપણે કાઢીશું. જો હવે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોય ને, જેમ કે ગ્લુકોઝ છે, યુરિયા છે, ખાંડ છે, આ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે તમારે n=1 લઈને ચાલવાનું છે, કારણ કે આ બધા જે છે પાણીમાં નાખવાથી વિયોજિત થતા નથી. તો આ ત્રણને ગોખી નાખવાનું. ગ્લુકોઝ, યુરિયા, ખાંડ વિદ્યુત અવિભાજ્ય છે, જેના માટે n= તમારે 1 લઈને ચાલવાનું રહેશે. તો જુઓ, દાખલા તરીકે હવે હું તમને આપી દઉં કે મારી પાસે 1 યા તો 2 મોલલ ગ્લુકોઝ છે. બોલો આના અંદર દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢવાની છે. બોલો C' શું થઈ જશે? C × n. બોલો C એટલે દ્રાવણની સાંદ્રતા. બોલો કેટલી છે? 2. અને આ વિદ્યુત અવિભાજ્ય છે એટલે 1. બોલો કેટલા થઈ જાય? 2 મોલલ. સમજી ગયા? તો આ રીતના આપણે કાઢી લઈશું. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે આપણે યાદ રાખી લઈશું n=1 અને બાકીના આયનીય પદાર્થો તો તમે આરામથી સમજી શકો છો. ઓકે, ડન? યસ. તો ચલો ફટાફટ આને નોટ આઉટ કરો જલ્દી. ચલો ઓકે બેટા, હવે ધ્યાન આપજો. સંખ્યાત્મક ગુણધર્મો જે છે કોના પર આધારિત છે તમને ખબર પડી ગયેલી છે. કોના પર આધારિત છે? દ્રાવ્ય કણોની સાંદ્રતા પર. અને દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢતા આવડી ગઈ. તો હું આવું લખી શકું છું, દ્રાવ્ય કણોની સાંદ્રતા ચલે છે સંખ્યાત્મક બેટા ગુણધર્મો. એનો મતલબ ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, યા બાષ્પ દબાણમાં થતો ઘટાડો, યા અભિસરણ દબાણમાં થતો ફેરફાર, બરાબર, એસિડેસના સમપ્રમાણમાં છે. બોલો બરાબર. તો આપણે સીડેસ ચલે છે. બોલો સંખ્યાત્મક ગુણધર્મ એટલે ડેલ્ટા P લખી શકીએ, ડેલ્ટા TB લખી શકીએ, ડેલ્ટા TF લખી શકીએ, પાઈ લખી શકીએ. તો જેમ જેમ દ્રાવ્ય કણોની સાંદ્રતા વધશે એમ એમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધશે, ઉત્કલન બિંદુમાં થતો વધારો વધશે, ઠાર બિંદુમાં થતો ઘટાડો વધશે અને અભિસરણ દબાણમાં થતો ફેરફાર પણ વધશે. દ્રાવ્ય કણોની સાંદ્રતા વધશે તેમ. સમજી ગયા વાતને? યસ. તો હું આવું લખી શકું છું, C' ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સંખ્યાત્મક ગુણધર્મો. ફરીથી આનું નામ શું છે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. યસ. બોલો C' વધે તો વધે. યસ. બોલો આનું નામ શું છે? ઉત્કલન બિંદુમાં થતો વધારો. બોલો C' વધે તો વધે. બોલો આનું નામ શું છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. બોલો C' વધે તો વધે. બોલો આનું નામ શું છે? અભિસરણ દબાણમાં થતો ફેરફાર. બોલો C' વધે તો વધે. C' ઘટે તો બધું ઘટે. ચલો બરાબર છે? યસ. તો હવે હું આને આ રીતના કહી શકું, C' ચલે છે. બોલો આ શું છે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે. એનો મતલબ બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધી રહેલો છે. હવે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે બાષ્પ દબાણ ક્યાં જઈ રહેલું છે? ઇન્વર્સ. બરાબર? યસ. આ શું છે મને બતાવો? ઉત્કલન બિંદુમાં થતો વધારો. એનો મતલબ ઉત્કલન બિંદુ વધી રહેલું છે. સમજ્યા વાત ને? ધ્યાન આપજો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધી રહેલો છે એટલે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એનો મતલબ કે બાષ્પ દબાણ ઇન્વર્સ જઈ રહેલું છે. હા, આ ઠાર બિંદુમાં થતો વધારો વધી રહેલું છે એટલે આ ઠાર બિંદુ આ ઉત્કલન બિંદુમાં થતો વધારો વધી રહેલું છે. એનો મતલબ ઉત્કલન બિંદુ વધી રહેલું છે એટલે સમપ્રમાણમાં મૂકી દેવાનું. યસ. આનું નામ શું છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. એનો મતલબ ઠાર બિંદુ ક્યાં જઈ રહેલું છે? ઇન્વર્સ જઈ રહેલું છે. ઓકે. યસ. અને આ શું છે? અભિસરણ દબાણમાં થતો ફેરફાર. એનો મતલબ આ સમજાઈ રહેલું છે. તો જો C' વધે તો બધા સંખ્યાત્મક ગુણધર્મો વધે. ઓકે. યસ. અને બાષ્પ દબાણ, તો બાષ્પ દબાણ ઘટે. યસ. બાષ્પ દબાણ ઘટે.
માટે બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધી રહેલો છે. યસ, CDS વધે તો ઉત્કલન બિંદુ વધે, માટે ઉત્કલન બિંદુમાં થતો વધારો વધી રહેલો છે. CDS વધે તો ઠાર બિંદુ ઘટે, માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો વધી રહેલો છે. યસ, અને CDS વધે તો અભિસરણ દબાણમાં થતો ફેરફાર વધે. યસ, બરાબર. તો આ વસ્તુ ધ્યાન આપજો. તો આ તો લાઈન ખબર પડી ગઈ. યસ, હવે આનું નામ છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, માટે ઇન્વર્સ કરી દો. આનું નામ શું છે? ઉત્કલન બિંદુમાં થતો વધારો, માટે સમ કરી દો. આનું નામ શું છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો, માટે ઇન્વર્સ કરી દો. પાઈ એમ જ. યસ, તો આ સૂત્ર આપણે યાદ રાખી લઈશું. આ સૂત્ર પરથી આપણે 1-2 MCQs કરી લઈએ. ચલો, બરાબર. પહેલા 2 સૂત્રો લખો જલ્દી ફટાફટ. चलो लखी गई जल्दी फटाफट. चलो હવે જુઓ, એક MCQs લખો. નીચેના દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હશે? કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હશે? ચલો, 1 મોલર ગ્લુકોઝ, 1 મોલર NaCl, 1 મોલર AlCl3, 1 મોલર Al2SO4 thrice. ચલો, આ 4 દ્રાવણો આપેલા છે અને તમને કોઈ પૂછે છે નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હશે? ચલો, તો મને બતાવો. ઉત્કલન બિંદુ જે છે એ CDS ના શું છે? સમપ્રમાણમાં છે. ઉત્કલન બિંદુ CDS ના સમપ્રમાણમાં છે. ઉત્કલન બિંદુ CDS ના સમપ્રમાણમાં છે. તો જેટલો દ્રાવ્ય કણોની સાંદ્રતા વધારે એટલે ઉત્કલન બિંદુ વધારે. તો આમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢો. ચલો, પહેલામાં કેટલી હશે? તો તમે કહેશો સાહેબ 1 × 1 એટલે 1 મોલર હશે. બોલો, બીજામાં કેટલી હશે? 1 × 2 તો 2 મોલર. બોલો, ત્રીજામાં કેટલી હશે? 1 × 4. યસ, AlCl3 માં 4 છે, 4 મોલર. બોલો, ચોથામાં શું હશે? 1 × 5. બોલો, શું આવશે? 5 મોલર. બોલો, દ્રાવ્ય કણોની સાંદ્રતા કોના અંદર વધારે છે? સૌથી ચોથામાં. કહી દો, આનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, કારણ કે ઉત્કલન બિંદુ સમપ્રમાણમાં છે એટલા માટે. બોલો, ક્લિયર છે? યસ, લખી દો. આ 4 દ્રાવણમાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? થઈ ગયું. चलो, ओके. चलो बेटा, હવે જુઓ, આ જ 4 ઓપ્શન અને તમને પૂછે આ 4 દ્રાવણમાંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? બરાબર, તમને બાષ્પ દબાણ પૂછે સૌથી વધુ. તો જો બાષ્પ દબાણ જે છે CDS ના ઇન્વર્સ છે. એનો મતલબ જેટલા દ્રાવ્ય કણો વધે એટલું બાષ્પ દબાણ ઘટે અને જેટલા દ્રાવ્ય કણો ઓછા એટલું બાષ્પ દબાણ વધુ. તો મેં તમને પૂછ્યું આ 4 માંથી કોનું બાષ્પ દબાણ વધુ હશે? તો બોલો, જેટલા દ્રાવ્ય કણો ઓછા એટલું બાષ્પ દબાણ વધુ. તો બોલો, દ્રાવ્ય કણ કોના અંદર ઓછા છે? પહેલામાં. તો બેટા પહેલો જવાબ આવશે. કોના અંદર? બાષ્પ દબાણમાં પૂછી નાખે કે કોનું બાષ્પ દબાણ આ 4 માંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? તો કહી દો કે CDS જે છે બાષ્પ દબાણના ઇન્વર્સમાં છે. એનો મતલબ કે જેટલા દ્રાવ્ય કણો ઓછા હશે એટલું બાષ્પ દબાણ વધુ હશે, માટે પહેલું આવશે આન્સર.
બરાબર. તો ચલો પ્રશ્ન બનાવો નીચેનામાંથી. લખો નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે? આ 4 ઓપ્શન લખી દો અને જવાબ ટીક કરો 1. યસ, ચલો હવે અહીંયા ધ્યાન આપો. કદાચ તમને એમ કહ્યું હોત, અહીંયા ધ્યાન આપો, કદાચ તમને એમ કહ્યું હોત કે નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધુ હશે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા પી, એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ, અને કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ જે છે એ સીડેસ ના સમપ્રમાણમાં હોય છે. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધુ હશે કહ્યું તો જવાબ આવતો 4. બરાબર. યસ. તમને ઉત્કલન બિંદુમાં થતો વધારો પૂછ્યો તો 4, તમને ઠાર બિંદુમાં થતો ઘટાડો પૂછ્યો તો 4, તમને પાઈ પૂછ્યો તો 4. કારણ કે આ 4 તો સંખ્યાત્મક ગુણધર્મ છે અને સંખ્યાત્મક ગુણધર્મ સીડેસના સમપ્રમાણમાં છે. હા, પણ બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, અભિસરણ દબાણ આ સંખ્યાત્મક ગુણધર્મ નથી, ધ્યાન આપજો. યસ, સંખ્યાત્મક ગુણધર્મ તો આ છે. યસ, બરાબર. એટલે આના અંદર ધ્યાન આપવાનું છે, નીચે વાળું સૂત્ર વાપરવાનું રહેશે. જો તમને એમ કહી દેવામાં આવે આ 4 માં કે કોનું બાષ્પ દબાણ વધુ, તો કહી દો જેમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા ઓછી એમાં. યસ. કોનું ઉત્કલન બિંદુ વધુ, તો આ સમપ્રમાણમાં છે માટે આપણે કહી દઈશું જેમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધારે એનું ઉત્કલન બિંદુ વધુ. કોનું ઠાર બિંદુ વધુ, તો કહી દો જેમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા ઓછી એમાં ઠાર બિંદુ વધુ. યસ. અને અભિસરણ દબાણ કોનું વધુ, તો એ દો સીડેસના સમપ્રમાણમાં છે. સમજ્યા વાત ને? યસ. તો જો તમને એમ પૂછ્યું હોય બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના અંદર વધુ, તો બોલો પી ની વાત કરે છે? ના. કોની વાત કરે છે? ડેલ્ટા પી ની વાત કરે છે. બરાબર. અને ડેલ્ટા પી સંખ્યાત્મક ગુણધર્મ છે, તો 4 જ જવાબ આવે. સમજ્યા? તમને પૂછ્યું હોત કે કોનું ઠાર બિંદુમાં થતો ઘટાડો વધુ, તો બોલો ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે, માટે બોલો જવાબ શું આવે? 4 જ આવે. પણ જો તમને એમ કહ્યું હોત તો કે ભાઈ કોનું ઠાર બિંદુ વધુ, તો ઠાર બિંદુ તો સાહેબ શું છે? ઇન્વર્સ જઈ રહેલું છે. બરાબર. તો 1 આવતો જવાબ. સમજી ગયા? યસ. ઓકે. તો ચલો એક બીજો ક્વેશ્ચન કરાવીએ. આના પરથી લખો નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઓછું હશે? ઉત્કલન બિંદુ ઓછું હશે. ચાલો, તો પહેલા આપણે શું કરી દઈએ? દ્રાવ્ય કણોની સાંદ્રતા કાઢી લઈએ. ચલો પહેલા દ્રાવ્ય કણોની સાંદ્રતા શું આવશે પેલા ઓપ્શનમાં? બોલો 1 મલ્ટીપ્લાય, બોલો K પ્લસ K પ્લસ K પ્લસ K પ્લસ અને બોક્સ. બોલો શું થાય? 5 મોલર આવશે. ચલો બીજામાં બોલો 1 મલ્ટીપ્લાય 2 મોલર. ચલો ત્રીજામાં 1 મલ્ટીપ્લાય 1 તો 1 મોલર. બોલો ચોથામાં 2 મલ્ટીપ્લાય 2 તો 2 મોલર. બોલો સૌથી ઓછા દ્રાવ્ય કણો જેના અંદર હશે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે. બરાબર, કારણ કે ઉત્કલન બિંદુ જે છે સીડેસના સમપ્રમાણમાં છે એટલા માટે. યસ. તો કયો આવશે? સૌથી ઓછા દ્રાવ્ય કણો કોના અંદર છે? બોલો. હા, આ 4 છે ને? ઓકે. સૌથી ઓછા દ્રાવ્ય કણો કોના અંદર હશે? બોલો. યસ, 3 ઓપ્શન.
તો કહી દો આનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે. યસ, સમજી ગયા? યસ, આનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે. યસ, અને આનું ઠાર બિંદુ એ પણ ઇન્વર્સ છે ને? યસ, એટલે શું થાય? ઠાર બિંદુ સૌથી વધુ હશે. બોલો આનું બાષ્પ દબાણ એ પણ સૌથી વધુ હશે. હા, આનું અભિસરણ દબાણ સૌથી ઓછું હશે. સમજી ગયા ને? હે ને? કારણ કે આમાં કણોની સંખ્યા સૌથી ઓછી છે માટે તમને ખબર છે ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ આ બંને સમપ્રમાણમાં છે માટે ઉત્કલન બિંદુ સૌથી ઓછું, અભિસરણ દબાણ સૌથી ઓછું. બરાબર? ઠાર બિંદુ સૌથી વધુ અને બાષ્પ દબાણ સૌથી વધુ. બોલો, ક્લિયર છે? યસ, લખી દેજો. ચલો બેટા, હવે જુઓ, હું તમને તમારી સામે દ્રાવણો મૂકું છું. તમારે મને સંખ્યાત્મક ગુણધર્મનો ગુણોત્તર બતાવવાનો છે. કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ કણોની સાંદ્રતા પર આધારિત છે. તો અહીંયા મેં દ્રાવણ મૂક્યા અને સામે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ આપી દઉં છું હું તમને. કોઈ પણ, ચાહે ઉત્કલન બિંદુ ઉન્નયન આપી દઉં, ચાહે ઠાર બિંદુ અવનયન આપી દઉં, ચાહે અભિસરણ દબાણમાં થતો ફેરફાર આપી દઉં, ચાહે બાષ્પ દબાણમાં થતો ઘટાડો આપી દઉં, તો સંખ્યાત્મક ગુણધર્મ અહીંયા લખીને આપી દઉં છું. અને હવે હું આનો ગુણોત્તર તમને પૂછું છું. જેમ કે જુઓ, મારી પાસે એક છે 1 મોલલ ગ્લુકોઝ અને સામે છે 1 મોલલ NaCl. હવે હું તમને કહું છું કે ભાઈ આના ઉત્કલન બિંદુ ઉન્નયનનો ગુણોત્તર શું આવશે? તો આપણે કહીશું સાહેબ જો આમાં દ્રાવ્ય કણો કેટલા બનશે મને બતાવો. 1 × 1 બોલો, 1 મોલલ. તો કહી દો આ 1 જેમ બોલો અહીંયા કેટલા બનશે? 1 × 2 2 મોલલ. કહી દો 2. તો બેટા અહીંયા ઉત્કલન બિંદુ ઉન્નયનનો ગુણોત્તર કેટલો હશે આ બંને દ્રાવણનો? 1:2 હશે. ઠાર બિંદુ અવનયનનો ગુણોત્તર શું હશે આ બંને દ્રાવણનો? 1:2 હશે. બાષ્પ દબાણમાં થતો ઘટાડાનો ગુણોત્તર શું હશે આ બંને દ્રાવણનો? 1:2 હશે. એનો મતલબ કે સાહેબ જો આનું ઉત્કલન બિંદુ ઉન્નયન આવ્યું દાખલા તરીકે 2 ડિગ્રી, તો આનું ઉત્કલન બિંદુ ઉન્નયન શું આવશે? 4 ડિગ્રી. આ દ્રાવણનું આવ્યું ઉત્કલન બિંદુ ઉન્નયન 2 ડિગ્રી, તો બોલો આ દ્રાવણ ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું આવશે? સાહેબ 4 ડિગ્રી જ આવે સાહેબ. આ દ્રાવણ ઉત્કલન બિંદુ ઉન્નયન આવે દાખલા તરીકે 10 ડિગ્રી, તો બોલો આનું ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું આવશે? સાહેબ 20 ડિગ્રી જ આવે સાહેબ. કારણ કે આ સીધા કોના પર આધારિત છે? દ્રાવ્ય કણોની સાંદ્રતા પર. તો બસ સાંદ્રતાનો જે ગુણોત્તર આવે એ જ ગુણોત્તર ઉત્કલન બિંદુ ઉન્નયનનો આવી જાય, ઠાર બિંદુ અવનયનનો આવી જાય, હે ને? યસ. દાખલા તરીકે ચાલો હું તમારી સામે મૂકું છું 0.5 મોલલ NaCl, ઓકે, અને 1 મોલલ ગ્લુકોઝ. આ બંનેનો ગુણોત્તર શું આવે? તો આપણે કહીશું 0.5 × 2 એટલે આ 1 થઈ જશે અને આ 1 × 1 થઈ જશે. તો બેટા આ બંનેના ઉત્કલન બિંદુ ઉન્નયન કેવા હશે? સેમ. આ બંનેના ઠાર બિંદુ ઉન્નયન કેવા હશે? સેમ. આ બંનેના અભિસરણ દબાણમાં થતો ફેરફાર કેવો હશે? સેમ. આ બંનેના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેવો હશે? સાહેબ સેમ હશે. કારણ કે આ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મો છે અને સંખ્યાત્મક ગુણધર્મ સીધા કોના પર આધારિત હોય છે? દ્રાવ્ય કણોની સાંદ્રતા પર, નહીં કે દ્રાવ્યના સ્વભાવ પર, નહીં કે દ્રાવણની સાંદ્રતા પર. સમજી ગયા? તો આનો મતલબ આનું ઉત્કલન બિંદુ ઉન્નયન જો આવી જાય 5 ડિગ્રી, તો બોલો આનું ઉત્કલન બિંદુ ઉન્નયન 5 ડિગ્રી જશે સાહેબ. કારણ કે બંનેમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કેવી છે? સરખી છે. એટલા માટે ચલો લાસ્ટ એક બતાવી દઉં. દાખલા તરીકે મારી પાસે આવું છે 2 મોલલ NaCl અને એક છે આપણી પાસે 2 મોલલ ગ્લુકોઝ. ચલો શું આવશે? તો બોલો આ કેટલું થઈ જશે? 4 જેમ બોલો આ કેટલું થઈ જશે? 2. એનો મતલબ 2:1. તો આપણે કહી શકીએ સાહેબ આનો ઉત્કલન બિંદુ ઉન્નયન જો 10 ડિગ્રી હોય તો બોલો આનો ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું આવે? 5 ડિગ્રી આવે. બોલો કહી શકો છો. આ રીતના આપણે દ્રાવણો તમને જો એનો રેશિયો આપેલો હોય બરાબર, તો તમે આરામથી સંખ્યાત્મક ગુણધર્મનો રેશિયો કહી શકો છો. બરાબર, ગુણોત્તર કાઢી શકો છો. કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ સીધા કોના પર ડિપેન્ડ છે?
દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધારિત છે એટલા માટે. ચલો સમજી ગયા વાતને? યસ. તો બેટા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક એક સંખ્યાત્મક ગુણધર્મો ઉપર વાત કરીશું. બરાબર? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે બાષ્પ દબાણ ઉપર વાત કરીશું. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. તો સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય લગભગ ખબર પડી ગઈ હશે કે દ્રાવણના એવા ગુણધર્મો કે જે કોના પર આધારિત હોય? માત્ર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર, નહીં કે એના અંદર શું નાખ્યું છે, નહીં કે દ્રાવણની સાંદ્રતા શું છે. સમજી ગયા? યસ. આવા ગુણધર્મોને આપણે શું નામ આપીશું? સંખ્યાત્મક ગુણધર્મો. ઓકે.